तो नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चैनल में। तो जे सीईटी कॉमन एंट्रेंस टेस्ट मेरिट लिस्ट जाहिर थई गयुं। तो हवे जे विद्यार्थीओ मेरिट लिस्ट में आव्या छे तो तेमने हवे स्कॉलरशिप तेमज शाळा पसंदगी करवा माटे चॉइस फिलिंग करवानी होय छे। सर्वप्रथम रजिस्ट्रेशन करवानी, रजिस्ट्रेशननी अंदर ज चॉइस फिलिंग करवानी होय छे। ए चॉइस फिलिंग तमारे कया पोर्टल पर करवानी छे अने चॉइस फिलिंग चालू थई छे के नहीं, तेमज जे रजिस्ट्रेशन करवानुं छे ते चालू थयुं छे के नहीं, ते अंगे संपूर्ण जानकारी आजना विडियोमां आपवानी छे। चैनल ने हजू सुधी सब्सक्राइब ना करो सब्सक्राइब कर दीजिए, वीडियो ने लाइक कर दीजिए। बीजू है कि हजू सुधी व्हाट्सएप ग्रुप टेलिग्राम चैनल जॉइन ना करिए पण जॉइन कर लीजिए। तो मित्रों आजनो विडियो शुरू करिए छीए। तो आपणे जे रीते वेबसाइट हती SEB एग्जाम, जे वेबसाइट पर तमे कंई पण अपडेट आवती ते जोता हता, ऑनलाइन फॉर्म केवी रीते भरवुं ते पण आपणे ए रीतनी वेबसाइटमां जोता हता। परंतु हवे जे CET माटे जे तमारे चॉइस फिलिंग अने जे रजिस्ट्रेशन करवानुं छे ते एक बीजું पोर्टल छे, जे ज्ञान साधना कहेवाय, ज्ञान साधना स्कॉलरशिप योजना टूंकमां GSSY। तो ते पोर्ટલનું नाम छे। तो CET में तमारे रजिस्ट्रेशन और चॉइस फिलिंग करवानी छे। हवे बात करिए कि वेबसाइट कई छे, तो तमारे शुं सर्च करवानुं छे तो GSSYGUG आ प्रकारनी वेबसाइट छे। एमांथी तमने अहींया जोवा मळशे वेबसाइट, ए तमे जोई शको छो। जे पहली वेबसाइट छे ते ओपन करवानी छे। तमे जोई शको छो जे ज्ञान साधना पोर्टल छे ते ओपन थईने आवी गयुं छे। आ पोर्टल छे, आ पोर्टल पर तमारे जे रजिस्ट्रेशन करवानुं रहेशे। रजिस्ट्रेशन हजू सुधी शरू थयुं नथी, हाल वेबसाइट मेन्टेनन्समां छे। तो તમે જોઈ શકો છો આમાં બે ઓપ્શન છે, CET બેઝ સ્કીમ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના। તો આ બંનેમાં તમારે રजिस्ट्रेशन કરવું પડે। જ્યારે જે વિદ્યાર્થીઓને CETની જે પરીક્ષા આવી તેમને CETમાં રजिस्ट्रेशन કરવાનું છે, અને જેમને જ્ઞાન સાધનાની આપવાની છે અને જે મેરિટમાં આવશે જ્ઞાન સાધના પરીક્ષામાં, તો તેમને પણ આમ જ રजिस्ट्रेशन કરવાનું છે। આપણે હાલ વાત કરીએ છીએ CET એક્ઝામની। CETને જેમને મેરિટમાં આવ્યા છે તો તેમને અલગથી બીજું રजिस्ट्रेशन કરવાનું છે। તેમાં તેમને ચોઇસ ફિલિંગ કરવાની છે, તેમને શાળામાં એડમિશન લેવું છે ધોરણ 6ની અંદર કે સ્કોલરશિપ લેવી છે તેની પણ પસંદગી કરવાની છે। તો તમે આ પોર્ટલ જોઈ શકો છો। હવે અહીંયા તમે જોઈ શકો છો CET બેઝ સ્કીમમાં વિદ્યાર્થી રजिस्ट्रेशन અને લોગિન, અને આમાં એક બીજી યોજના એડ કરી છે, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ। જે વિદ્યાર્થીઓનું ધોરણ 6ની અંદર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો છે અને ધોરણ 6ની અંદર એડમિશન લેવું છે, તો તેઓ એકલવ્ય મોડલ સ્કૂલ માટે પસંદ કરી શકે છે ચોઇસ ફિલિંગમાં। તો સૌપ્રથમ વાત કરીએ કે ચોઇસ ફિલિંગ તમારે રजिस्ट्रेशन लॉगिन શું કરવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી રजिस्ट्रेशन लॉगिन 2025 લખેલું છે। તો તેના પર આપણે ક્લિક કરીશું। તો તેના પર ક્લિક કરીએ છીએ તો આ પ્રકારનું ઓપ્શન જોવા મળે છે। એટલો મતલબ છે હજુ વેબસાઇટ મેન્ટેનન્સમાં છે, રजिस्ट्रेशन ચાલુ થયું નથી। રजिस्ट्रेशन આજે સાંજ સુધીમાં થઈ જશે, અને જ્યારે પણ રजिस्ट्रेशन શરૂ થશે તો હું વિડીયોમાં તમને સમજાવીશ કે તમારે રजिस्ट्रेशन કેવી રીતે કરવું, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, તેમજ તમારે સ્કોલરશિપ માટે પસંદગી કેવી રીતે કરવી, અને તમારે છે તે શાળા પસંદ કેવી રીતે કરવી તે અંગે સંપૂર્ણ જાણકારી આપણે ચેનલમાં મૂકીશું। તો મિત્રો એ તમે જોઈ શકો છો કે હજુ સુધી રजिस्ट्रेशन પ્રોસેસ ચાલુ થઈ નથી, અને આ વેબસાઇટ છે તમારે ચેક કરતા રહેવાનું છે। તો મિત્રો આમાં ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તે અંગે પણ આપણે એક બીજા વિડીયોમાં તમને જણાવીશું। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ખાસ આ વિડીયોને લાઇક કરી દેજો, અને તમારે કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો। તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।